કરો. કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે જીવ વિવેક છે, જે બીજો ચેપ્ટર છે પ્રમેય રત્ન સંગ્રહનો, એનામાં જીવ વિવેક એ ચાલુ કર્યું હતું. તો જીવ એટલે કે જે સચ્ચિદાનંદ બ્રહ્મનો જે ચિદંશ છે તેને જીવ કહેવાય છે. તો જે અને વિવેક એટલે કે જે સામાન્ય રીતે તેને જ્ઞાન કહેવાય છે, પણ કોઈ પણ વસ્તુનો બધાથી અલગ પાડીને વિશેષ રૂપે એટલે વિશિષ્ટ અર્થમાં જેને સમજવું તેને વિવેક કહેવાય છે. પછી એમાં જોયું હતું કે જે એમ સૌથી પહેલા એમ પ્રશ્ન થાય કે આ જે જીવ વિવેક છે, આનું શીર્ષક જીવ વિવેક જ શું કામ રાખ્યો છે? તો એના ઉત્તરમાં એમ સમજાવ્યું હતું કે જે જીવ સૃષ્ટિનું જે પ્રયોજન શું છે, એનું કારણ શું છે, જીવ સૃષ્ટિ શું કામ બનાવી? તો એનો ઉત્તરમાં એમ સમજાયું હતું કે જે બ્રહ્મને એકમાંથી અનેક થવું હતું. તો એમના આખી સૃષ્ટિ ભગવાને બનાવી છે, તો એમને એકમાંથી અનેક થવાની ઈચ્છા હતી. તો એમણે જે જગત છે તેની રચના કરી. તો અને જગત છે તે જળરૂપ છે. તો આપણે આમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે કે ખાલી જે જળરૂપ છે એનામાં કોઈ સેન્સીસ તો હોય નહીં, એમાં કોઈ ચેતના હોય નહીં. તો આપણા પાસે જે પ્લેગ્રાઉન્ડ છે કે જો આપણે સેટઅપ છે એ તો અહીંયા આપેલું છે, પણ એના જે એક્ટર્સ અથવા તો પ્લેયર્સ છે એ અહીંયા નથી હોતા. તો એના વગર તો આ બધાનું કોઈ કામ નથી. તો એના માટે બ્રહ્મએ જીવની રચના કરી. તો જેવી રીતે જે મેદાન છે એ જગત મેદાન છે એના માટે ખેલાડી જરૂરી છે, એવી જ રીતે જગત છે એના માટે જીવ પણ જરૂરી છે. એટલે બ્રહ્મે જળની સાથે સાથે જીવોને પણ પ્રકટ કર્યા. એના પછી જીવોનો આવિર્ભાવ જે હતો એનામાં જીવોનો આવિર્ભાવ કેવી રીતે થયું એમ સમજાવ્યું હતું. એમાં એમ સમજાવ્યું હતું કે જે બ્રહ્મે સચ્ચિદાનંદ બ્રહ્મના ગુણ ચિદંશ છે એને જીવ કહેવાય છે. તો જે જીવ છે એનામાં જે બ્રહ્મના સત અને ચિત ગુણ છે એનો આવિર્ભાવ થયેલો છે. અને જે જીવમાં જે બ્રહ્મનો જે આનંદ ગુણ છે એ તિરોહિત થયેલો છે. તો અને જેમ અગ્નિમાંથી તણખલામ ઉડે એવી જ રીતે બ્રહ્મમાંથી જીવ બન્યા છે. તો બ્રહ્મ અંશી છે અને જીવ એમનો અંશ છે. એના પછી સમજ્યા હતા કે વ્યુચરણ ક્યાં? તો એનામાં એમ સમજ્યા હતા કે અહીંયા એમ જોયું હતું કે જે બ્રહ્મમાંથી જીવ છૂટા પડે છે. તો અહીંયા જેમ એનું એક્ઝામ્પલ અગ્નિથી જોયું હતું કે અગ્નિમાંથી જેમ તણખલા છૂટા પડે છે. તો એમાં એવું પ્રશ્ન થયું હતું કે આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એમાં એમ સમજ્યા હતા કે બે જગ્યા આપણે લઈ લઈએ કે એક જગ્યા એવી કે જ્યાં અગ્નિ હોય ને બીજી જગ્યા એવી કે જેમાંથી તણખલા નીકળે. જેમ ફૂલઝડીમાંથી એક અગ્નિ છે ને જ્યાં તણખલા ઉડે છે એ જગ્યા અગ્નિ નથી. એવી જ રીતે એટલે કે જે જગ્યાએ અગ્નિ નથી એ જગ્યાએ તણખલા ઉડે છે. તો અહીંયા એવો પ્રશ્ન થયો હતો કે જે બ્રહ્મ છે આખી સૃષ્ટિ તો બ્રહ્માત્મક છે, બ્રહ્મ તો વ્યાપક છે. આપણે એવું સમજ્યા છીએ આગળ કે જગત છે આખો બ્રહ્મ જ છે. તો અને જે જીવ છે આપણે એમ કહીએ છીએ કે જીવ છે તે બ્રહ્મમાંથી છૂટા પડે છે. તો શું એવી કોઈ જગ્યા છે જે અબ્રહ્માત્મક છે કે બ્રહ્મ જ્યાં નથી? એવી કોઈ પણ જગ્યા એવી છે જ્યાં બ્રહ્મ નથી? તો એવું તો છે જ નહીં. તો પછી આપણે અગર આપણે એમ માનીએ કે એવી કોઈ જગ્યા છે કે ત્યાં બ્રહ્મ છે, તો આપણો જે બ્રહ્મ સર્વમયમ વાળો જે ટર્મ છે એ તો એનો ખંડન થઈ જાય, સિદ્ધાંતનો ખંડન થઈ જાય. તો એ વાતને અહીંયા સમજાવ્યું છે કે આ શંકાના નિવારણ માટે તે એમ જોયું હતું કે સમુદ્રમાંથી જેમ લહેરો સમુદ્રમાં જ લહેરો ઉત્પન્ન થાય ને એનામાં જ લીન થઈ જાય છે. એવી રીતે આપણને સમજવું જોઈએ કે બ્રહ્મ જગત બનાવે છે અને એનામાં જીવ બનાવે છે ને એ બધો બ્રહ્મમાં જ લીન થઈ જાય છે. તો આવી રીતે આ પ્રશ્નનો ઉત્તર જોયો હતો.
આટલું અને અને હા આટલું સમજાયું હતું. હા હા ઠીક છે, કર ભલે આગળ. અહીંયા વ્યુચ્ચરણ ક્યાં, એ વ્યુચ્ચરણ એટલે શું? વ્યુચ્ચરણ એટલે છૂટા પડીને એને છૂટા પડવું, બસ એટલું જ. જી જી. અવાજ બરોબર આવી રહી છે? મને થોડોક અવાજ એવો કપાઈ કપાઈને આવે છે. ખબર નહીં મારે ત્યાં સમસ્યા છે કે તારે. જે હું રીજોઈન થાઉં. રીજોઈન થાઉં. એનાથી શું ખબર પડશે? કઈ વાંધો નહીં, કરો આગળ. મારો અવાજ આવી રહ્યો છે બરોબર? જી જી. હા બસ કરો. જળ જગત બ્રહ્મનું કાર્ય, પરંતુ જીવાત્મા તો બ્રહ્માંશ જ છે. બ્રહ્માંશ જે ઉત્પન્ન થાય તેને કાર્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે વૃક્ષ જેમાંથી કંઈક ઉત્પન્ન થાય તેને કારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજ. કાર્ય કારણની આ વ્યાખ્યાના આધારે જ જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે. અહીં પરંતુ વિચારવાની વાત એ છે કે આવિર્ભાવ તો જીવનો પણ બ્રહ્મમાંથી થાય છે. તેમ છતાં જીવને બ્રહ્મનું કાર્ય ન કહીને ફક્ત અંશ કહેવામાં આવે છે. તેનું કારણ શું? જગત અને જીવ બંનેનો આવિર્ભાવ બ્રહ્મમાંથી જ થાય છે. છતાં આવિર્ભૂત થયા બાદ જગતના પદાર્થો ઘટપટ, મકાન, શરીર, નદી, પર્વત, લોઢું, લાકડું વગેરે અનેક નામો તેમજ રૂપોને ધારણ કરી લેતા હોય છે. આ વિભિન્ન નામ રૂપ તેમની એકબીજાથી અલગ ઓળખાણ બની જાય છે. જીવાત્માની બાબતમાં આવું નથી બનતું. જીવાત્માઓ અસંખ્ય હોય છે, પરંતુ તેઓના નામ, રૂપ, રંગ, આકાર, વજન વગેરે જળ જગતની માફક હોતા નથી. પ્રાણીના બિંદુઓ જેમ એક સરખા હોવાથી તેમને એકબીજાથી જુદા સમજી શકવું મુશ્કેલ હોય છે, તેમજ જીવાત્માઓની ઓળખાણ જળ પદાર્થોની માફક કરવી મુશ્કેલ હોય છે. આ જ કારણે જીવોને બ્રહ્મના અંશ કહેવામાં આવે છે, જ્યારે જગતને બ્રહ્મનું કાર્ય કહેવામાં આવે છે. તેથી મને આમાં એમ સમજાયું કે જે અહીંયા એમ સમજાવે છે કે જે જગત છે તે તો બ્રહ્મનો કાર્ય છે. એટલે એમ બ્રહ્મ જે જગતના કારણ અને કાર્ય બને છે, તો જે જગત નો જે કાર્ય છે તે બ્રહ્મ પોતે છે. પણ અહીંયા જે જીવ છે તે બ્રહ્મમાંથી જ બન્યો છે, પણ એને બ્રહ્મનો અંશ કહેવામાં આવે છે, પણ એનો કાર્ય નહીં. એવું કેમ કહેવામાં આવે છે? તો એના ઉત્તરમાં અહીંયા એમ સમજાવે છે કે આ બંને મતલબ જીવ અને જગત બંને બ્રહ્મમાંથી જ બન્યા છે. પણ જેવી રીતે જે સમુદ્ર અને એની એક બૂંદ એ એકદમ અલગ અલગ હોય છે, તો આપણે બૂંદને આખો સમુદ્ર નથી કહી શકતા. એવી તો એના કારણે આપણે આ જે જીવ અને જગત અલગ અલગ જોઈએ છીએ. અને જે જગત છે એનામાં અલગ અલગ પદાર્થો હોય છે, અલગ અલગ જે માટકો છે, લાકડો છે, એ બધા એકદમ જુદા જુદા હોય છે. એવી જ રીતે જે જીવ છે એ પણ એનામાં એવા એટલા બધા ચેન્જીસ હોતા નથી. એમનો રંગ, રૂપ, આકાર આ બધું એક જેવું જ હોય છે. એવું સમજાયું.
જે મને આનો ઉત્તર અને સમાધાન છે એ થોડું ઓછું સમજાયું. અરે હા, હું બોલતો રહ્યો, અહીંયા ફોન મ્યુટ હતો. ખેર, એટલે હવે અહીંયા આ મુદ્દો એ છે કે કાર્ય અને અંશ આ બે ટર્મ અહીંયા જીવ અને જગતના માટે યુઝ કરવામાં આવી રહી છે, જબકી બંને બ્રહ્મરૂપ છે. તો એવી શું જરૂર પડી કે જગતને તો આપણે કાર્ય કહીએ પરંતુ જીવને અંશ કહીએ, અને એવા જુદા જુદા એમના નામ પાડવાથી શું ફરક પડી રહ્યો છે? એ વાતને ખાસ સમજવું જોઈએ. તો જ્યારે આપણે અત્યારે એક ન્યુટ્રલ શબ્દ વાપરીએ બ્રહ્મને માટે, ઉપાદાન, જેને અહીંયા કારણ કહેવામાં આવ્યું છે, અને એ ઉપાદાનમાંથી જે પેદા થયું તે અંગ્રેજીમાં જેને આપણે પ્રોડક્ટ કહીએ. તો જગતનું ઉપાદાન પણ બ્રહ્મ છે, જીવનું ઉપાદાન પણ બ્રહ્મ છે. જીવ અને જગત બંને બ્રહ્મના પ્રોડક્ટ છે. તો શું કારણ છે કે જગતને તો બ્રહ્મનું કાર્ય એમ આપણે કહીએ છીએ અને જીવને બ્રહ્મનો અંશ? તો એના માટે આપણને એક સ્થૂળ ઉદાહરણ આપણે સમજી શકીએ કે દાખલા તરીકે ઘઉં છે. ઘઉંના બીજને આપણે જમીનમાં વાવ્યું, એમાંથી છોડ થયો, છોડમાં એના ડુંડા લાગ્યા, જેમાં ઘણા બધા ઘઉં પેદા થયા. તો એક ઘઉંના બીજમાંથી અનેક ઘઉં પ્રાપ્ત થયા. હવે જે દાણો ખેડૂત એના ઉપરથી લઈ રહ્યો છે ઘઉંનો, એને આપણે શું નામ આપશું? એને આપણે એમ કહીશું કે આ એની ફસલ છે, એટલે ક્રોપ્સ છે, કે આ એનું ઉત્પાદન છે. અને જે વાવ્યું હતું એને આપણે એમ કહીશું કે બીજ છે. ગુજરાતીમાં બિયારણ એના માટે શબ્દ વપરાય છે. તો ઘઉંનો બીજ વાવ્યું અને ઘઉંની ફસલ કે ઘઉંનો ક્રોપ એને ગણ્યો. તો નામ તો બંને જગ્યાએ એ જ રહ્યા, ઘઉં ઘઉં. પણ હવે એ જ ઘઉં છે એને આપણે બજારમાં વેચી દીધા ખેતરે, ખેડૂતે. આપણે એને ઘરે લાવ્યા, એને ઘંટીમાં દળાવીને લોટ બનાવ્યો, પછી એની રોટલી બનાવી, પૂરી બનાવી, પરોઠા બનાવ્યા, શીરો બનાવ્યો. તો હવે જે આ શીરો, રોટલી, પરોઠા કે પૂરી, આ બધા જે નામ છે એ અને ખેડૂતે ઘઉંના છોડના ઉપર જે એનું ફળ લાગ્યું હતું ઘઉંના દાણાના રૂપમાં, એમાં કંઈક અંતર છે કે નહીં? પ્રોડક્ટ બંને ઘઉંની જ છે. તેમ છતાં પણ એક તો ઘઉંના સામે ઘઉં જ પેદા થયા અને બીજું ઘઉંના પ્રોડક્ટના રૂપમાં શીરો બન્યો કે રોટલી, પરોઠા બન્યા. તો જે જગ્યાએ જે ઉપાદાન છે એ ઉપાદાન કારણના અંદર એવું પરિવર્તન આવી જાય કે જે પરિવર્તનને કારણે એનું નામ અને રૂપ, એના ગુણધર્મો, એના ફંક્શન, આ બધા જો બદલાઈ જાય તો પછી આપણને હવે એમ કહેવું પડશે કે આ એની એ વસ્તુ ન રહી. એટલે એની અંદર ઘણા બધા પરિવર્તન આવી ગયા છે. કેમ કે એનું સ્વરૂપ પરિવર્તિત થઈ ગયું છે. અને જે અંશ છે, જેમ ઘઉંમાંથી ઘઉંના છોડ ઉપર જે એનું ફળ લાગ્યું
એમાં તો અનેકતા માત્ર દેખાય છે, જે એક હતું એ અનેક થયું છે, બાકી કોઈ પરિવર્તન નથી. કદાચ હોય તો એટલું કે કોઈ દાણો નાનો હોય, કોઈ દાણો મોટો હોય, કોઈ પતલો હોય, થોડો ઘણો એના રંગમાં આપણને પરિવર્તન જોવા મળે. બાકી બીજું કોઈ મેજર ચેન્જ એની અંદર આપણને જોવા નથી મળતું. તો હવે આપણે એનો મતલબ લઈશું કે જે મૂળ ઉપાદાન છે એ જ્યારે એની સાઈઝમાં નાનું થઈ જાય છે તો એ અંશ બની જાય છે, અને જે મૂળ ઉપાદાન છે એના નામ અને રૂપ અને ગુણધર્મો પણ જ્યારે બદલાઈ જાય છે તો તે સ્થિતિમાં આપણે એને અંશ ન કહીને આપણે એને કાર્ય કરવા માંગીશું. તો જગતમાં આવી પરિસ્થિતિ થઈ રહી છે કે ભલે જગત છે એ એના તાત્વિક રૂપમાં બ્રહ્માત્મક જ છે, તેમ છતાં પણ જગત રૂપે આવતા એના મૂળભૂત જે ગુણધર્મો છે તે એનું નામ અને રૂપ આ બધું બદલાઈ જાય છે, એટલે પોતાના ઉપાદાનથી ઘણો દૂર જતો રહે છે. તો એ કારણે આપણે એને અંશ કહેવા કરતા એને એનું કાર્ય છે એમ કહેવાનું પસંદ કરીશું. બસ આટલી વાત આમ છે. આવ્યું ખ્યાલમાં? જે એમ સમજાયું કે જે આજે અહીંયા કાર્ય અને અંશ આમાં ભેદ સમજાયો છે. તો જે આપે એક્ઝામ્પલ આપ્યો કે જે આપણે એક બીજ વાવીએ છીએ કોઈ પણ ફસલ કોઈ પણ અનાજનું આપણે બીજ પણ વાવીએ છીએ તો એને આપણે કારણ કહેશું. તો જ્યારે એ કારણ જે બીજ વાવીએ જ્યારે એ મોટો થાય એટલે એના રિઝલ્ટમાં આપણે ફસલ કહીએ છીએ, અને આપણે પછી બીજ નથી કહેતા જે વસ્તુ છે આપણે જે મળે છે એને. તો જે પણ વસ્તુ છે એ બની જાય એના પછી એના નામ કારણ એટલે એના રિઝલ્ટમાં એના નામ કારણ અને કાર્ય બદલાઈ જાય છે. જે સરખું નથી સમજાતું. એને ફરીથી એમ સમજી લે સરળતાથી કે અંશ અને કાર્ય બંને એક જ જગ્યાએથી પેદા થાય છે, પણ અંશમાં મોટા પરિવર્તન નથી આવતા, જબકી કાર્યમાં મોટું પરિવર્તન આવી જાય છે. એટલે એ બંનેના નામ જુદા રાખ્યા છે. જેમાં પરિવર્તન આવે છે એને કાર્ય કહીએ છીએ, જેમાં ઓછા પરિવર્તન આવે છે એને અંશ કહીએ છીએ. એમ સમજાયું કે જેમાં પરિવર્તન અંશ અને કાર્ય બંને એકમાંથી જ પ્રકટ થાય છે, બ્રહ્મમાંથી જ પ્રકટ બને છે. અને જેમાં બહુ વધારે પરિવર્તન આવે છે એને આપણે કાર્ય કહીએ છીએ, અને જેમાં થોડા ઓછા ચેન્જીસ આવે છે એને આપણે અંશ કહીએ છીએ. તો અહીંયા આત્મા કે જીવને શા માટે અંશ કહેવામાં આવે છે? કેમ કે જીવમાં ઓછા ચેન્જીસ આવે છે. જીવને અંશ એટલે કહેવામાં આવે છે કેમ કે જેમાં ઓછા ચેન્જીસ આવે છે, અને જગતમાં બહુ બધા ચેન્જીસ આવી જાય છે. જગતમાં જે માટલું છે કે લાકડો છે એટલે જળ પદાર્થ બહુ વધારે ચેન્જીસ આવી જાય છે. એને આપણે એક ના કહી શકીએ, ના માટલો અને લાકડાને આપણે એમ એક જેવું નથી. એ લોકો દેખાવામાં બી એક જેવા નથી, નામ પણ એક જેવા નથી. પણ આપણે જીવને જોઈએ તો એ જીવનો જે નામ કે અમુક કેરેક્ટરિસ્ટિક્સ એમ થોડા સેમ હોય છે, તો એમાં વધારે ચેન્જીસ નથી આવતા. પણ આપણે જો વિચાર કરીએ તો આ જીવાત્માની અંદર પણ આપણે
આ દૈવી છે, આ આસુરી છે, આ દૈવીમાં મર્યાદા છે, પુષ્ટિ છે, તે પછી કોઈ પુણ્યાત્મા છે, કોઈ પાપી છે, કોઈ સ્વર્ગવાસી છે, કોઈ પૃથ્વીવાસી છે, કે આ સ્ત્રી છે કે પુરુષ છે. આવી જાતના તો બધા ઘણા બધા એના નામરૂપની અંદર અને ગુણોની અંદર પરિવર્તન આપણે બોલીએ છીએ ને, તો પછી શું ફરક રહ્યો? જે મને એવું લાગે છે કે એમના જે કોમન કેરેક્ટરિસ્ટિક્સ એક જેવા હોય છે. જેમ જે જીવ છે એના અંદર પાંચ જે જ્ઞાનેન્દ્રિય છે એ જીવમાં હોય જ છે. એવી જેટલા પણ જીવ હોય, ભલે તે આસુરી હોય, પુષ્ટિ હોય કે મર્યાદા જીવ હોય, એનામાં તો હોય જ છે. પણ જગતમાં જે પદાર્થો છે એનામાં તો સેમ કેરેક્ટરિસ્ટિક માં ખાલી એક જ વસ્તુ આવે છે કે સર્વમ સર્વમયમ વાળો જે સિદ્ધાંત હતો કે જે માટલું છે એના અંદર જ આપણે લાકડો જોઈ લેવાનો, લાકડાના અંદર જ કપડો કે માટલો એમ જોઈ લેવાનો. એટલે બ્રહ્મ બધામાં છે, એટલે બધાનું તાત્વિક રૂપ બ્રહ્મ જ છે. એટલે એમ એક જ કેરેક્ટરિસ્ટિક્સ દેખાય છે શાયદ. અહીંયા થોડું વિચાર એ રીતે કરવો પડે આપણને કે જીવ શબ્દનો શું અર્થ છે અને જેને અંશ કહેવામાં આવી રહ્યો છે એના અંદર ઇન્દ્રિયો છે ખરી? ભક્તિ? જી એટલે જે જીવ શબ્દનો અર્થ આપે એમ સમજાય તો કે જે સચ્ચિદાનંદ જે બ્રહ્મનો ચિદંશ છે તે જીવ કહેવાય છે. એટલે પ્રાણને ધારણ કરવા વાળી આત્મા તેને જીવાત્મા કહેવાય છે. તો જીવ ઇન્દ્રિયો દ્વારા સુખ દુઃખ ને અનુભવ કરે છે. જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં આવ જાવ કરે છે, કે એક લોકમાંથી બીજા લોકમાં આવ જાવ કરે છે. જીવ શરીર ઇન્દ્રિયોને સચેષ્ટ કરે છે. આવું આપે સમજાયું હતું જીવમાં. તો હવે જે આપણે સમસ્યા ઉભી કરી છે એનો ઉત્તર શું? એટલે કે જે પણ જીવ છે એનામાં આવી કેરેક્ટરિસ્ટિક્સ હોવી જોઈએ કે જીવ છે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચેદંશ હોવું જોઈએ. પછી તે એ પ્રાણને ધારણ કરતી હોવી જોઈએ. પછી તે શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ દુઃખ ને અનુભવ કરી શકતી હોય એવું કંઈક આપણે જોઈએ તો તેને આપણે જીવ કહી શકીએ. અને જે લોકો જે વસ્તુમાં આપણે આવું ન દેખાય કે તે ઇન્દ્રિયો દ્વારા સુખ દુઃખ ન જોઈ શકીએ, અનુભવ તો આપણે ન જોઈ શકીએ. કે જે પણ જળ છે, જે જળ પદાર્થ એનામાં આપણે એવું ના જોઈએ કે તે લોકો માં ચેતના છે તો એને આપણે જળ કે બીજી બધી વસ્તુ છે જેમાં ચેતના હોય તેને આપણે જીવ કહીશું. હવે ફરીથી પ્રશ્ન એ થશે કે જે બ્રહ્મમાંથી જેનું વ્યુચ્ચરણ થયું છે એ જીવનું સ્વરૂપ શું? જે જીવ બ્રહ્મમાંથી વ્યુચ્ચરિત થયો છે એ ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, દેહની સાથે એ ચિદંશ વિચરિત થયો છે કે ચિદંશ સ્વતંત્ર એકલો વિચરિત થયો છે?
અને જે દેહેન્દ્રિય પ્રાણાંતકરણ વગેરે જે છે એ પોતાના કેરેક્ટરથી જીવ અથવા ચેતન છે કે અચેતન પદાર્થ છે? એ જે આપે એમ સમજાવ્યું હતું કે જે આત્મા છે એ જ ચેતન છે, બાકી શરીર, ઇન્દ્રિય, સૂક્ષ્મ શરીર એ બધું અચેતન છે, એ બધું જડ છે. આપે કાલે જ એમ સમજાવ્યું હતું કે જે ઇન્દ્રિયો છે તે જડ હોય છે, એટલે તેને બુદ્ધિ જોઈએ છે, જેનાથી તેને સમજાય કે કેવા સેન્સીસ કરી શકે છે. એટલે જે ચેતના એટલે બ્રહ્મમાંથી જે ચિદંશ છૂટા પડે છે, તો તે આપણે એમ સમજી શકીએ, એટલે કઈ વિચારીએ તો એમ થઈ શકે છે કે તે યા તો ખાલી જીવાત્મા ખાલી ચિદંશ રૂપે પણ પ્રકટ થઈ શકે છે, અથવા તો તે શરીર સાથે એમ ચિદંશ ઇન્દ્રિયો સાથે પ્રકટ થઈ શકે છે, પણ પછી એના ઉપર માયાનો પડદો આવી જાય, જેનાથી તે બધું ભૂલી જાય ને આ પ્રપંચમાં લાગી જાય, જેનાથી ઇન્દ્રિયોના કારણે ઇન્દ્રિયો જડ હોય છે, પણ આ જે ચેતન છે, આત્મા છે, એને પોતામાં એમ મિક્સ કરી નાખે, જેનાથી તે સુખ દુઃખ નો અનુભવ કરી શકે, એવું લાગે છે. એટલે જો હવે શું પરિસ્થિતિ થઈ કે જેવી રીતે કોઈ પણ પ્રાણીનો જન્મ થાય છે, તો એનો જન્મ જ્યારે પણ થાય છે, ચાહે ઈંડામાંથી થાય કે કોઈના ગર્ભનાથી એનો પ્રસવ થાય કે કોઈ બીજમાંથી વૃક્ષના રૂપમાં થાય, તો એકલી એવું ચૈતન્ય કે આત્મા પ્રકટ નથી થતી. જે પણ થાય છે એ શરીર સાથે થાય છે, જેને જેટલી ઇન્દ્રિયો હોય એટલી ઇન્દ્રિયો સાથે થાય છે. પણ જ્યારે સૃષ્ટિનો આવિર્ભાવ થાય છે તે વખતે બ્રહ્મમાંથી જે ચૈતન્ય પ્રકટ થયા અંશો, એ આપણે જેવી રીતે જ પેદા થઈએ છીએ ઇન્દ્રિયો સાથે, એવી રીતે પેદા નથી થતા. એ કેવલ બ્રહ્મની ચેતના માત્ર પ્રકટ થાય છે. તો જ્યારે આપણે જીવ શબ્દની પરિભાષા કરી ત્યારે બંને પરિભાષામાં એ વાત કહી છે કે સચ્ચિદાનંદ બ્રહ્મનો ચેદંશ એ જીવ છે. એ જીવ એટલા માટે આપણે એને કહી રહ્યા છીએ, ખરેખર એ ચેદંશ જ છે, પણ એના માટે કોઈ બીજું નામ આપણી પાસે છે નહીં, એટલે હવે પછીથી એ જે રીતે ઓળખાશે એને આપણે અત્યારથી જ પહેલેથી કહી દઈ રહ્યા છીએ. તો જેમ કોઈ બે બાળક, કોઈ એકને બાળક થયેલું છે અને બીજું બાળક એક્સપેક્ટેડ છે, તો માતા પિતા કે કોઈ પણ પરિવારમાં વાત કરતા હોય ત્યારે એમ કે તને હવે ભાઈ આવશે કે બહેન આવશે. તો હજી ભાઈ કે બહેન એવું કંઈ પણ જ્યાં સુધી જન્મ નહીં થાય ત્યાં સુધી તો નહીં આવી શકે. અત્યારે એનું કોઈ નામ પણ નથી, પણ હવે પછીથી જે ઓળખાવાનું છે જે નામથી, એને આપણે પહેલેથી જ બોલી દઈએ છીએ. એવી રીતે અત્યારે જે ચેદંશ છે, ટેકનિકલી આપણે એને ચેદંશ કહેવું જોઈએ, પણ સરળતા માટે એને જીવ કે જીવાત્મા એવા નામથી કહેવામાં આવે છે. અને આપણે જે એના પછી જે એના પરિભાષાઓ બતાવી કે એ પોતે અને પોતાના માટે અને બીજાના પ્રત્યે સભાન હોય છે, સંવેદનશીલ હોય છે, કે ઇન્દ્રિયો દ્વારા એ સુખ દુઃખનો ભોગ કરે છે, કે આ લોક કે પરલોકમાં ગમન કરે છે. આ બધા જે છે એ એના ડિસ્ક્રિપ્શનમાં આપણે કેટલીક વાતો ગણાવી છે, જેનું કાર્યલક્ષણ કહી શકાય, એટલે ફંક્શનલ ડેફિનેશન. તો એ જે ડેફિનેશન આપી રહ્યા છીએ એ જે ચિદંશ બ્રહ્મમાંથી પ્રકટ થયો છે એને બ્રહ્મની ઈચ્છાથી શરીર પણ મળી ગયું છે, એટલે પ્રાણેન્દ્રિય અંતઃકરણ બધું એને ટૂલ્સ એને બધા મળી ગયેલા છે.
અને હવે જે બંધનમાં આવી ગયો છે. તો જીવની ત્રણ અવસ્થા છે, શુદ્ધ, બદ્ધ અને મુક્ત. તો શુદ્ધ અવસ્થામાં એ જ જીવ ચિદંશ કહેવાય છે. એ ચિદંશ બદ્ધ અવસ્થામાં જીવાત્મા કહેવાય છે. મુક્ત થાય છે તે વખતે એ મુક્ત જીવ કહેવાશે. તો હવે અહીંયા એ સમજવાનું છે કે સમસ્યામાં આપણે જે વાત મૂકી કે કોઈ જીવ આસુરી છે, કોઈ દૈવી છે, કે કોઈ પુષ્ટિ અને મર્યાદા છે, કોઈ પાપી કે પુણ્યાત્મા છે, કોઈ સ્વર્ગવાસી છે, કોઈ નર્કવાસી છે. આ બધું જે આપણે કહી રહ્યા છીએ એ બદ્ધ અવસ્થામાં જે જીવાત્મા છે એને માટે આ વાતો કહી રહ્યા છીએ. તો એની અંદર તો ઘણા બધા નામ રૂપમાં આપણને પરિવર્તન જોવા મળશે, પણ જે પ્રકટ થયેલો છે શુદ્ધ જીવ અંશ છે એમાં કોઈ જાતની વિભિન્નતા નથી. તો પ્રાકટ્યની અવસ્થામાં તો એ બ્રહ્મની ચેતના માત્ર છે. જેવી રીતે આપણને बिजली ઘરમાંથી જે ઇલેક્ટ્રિક સપ્લાય મેઇન કેબલ થ્રુ આવે છે અને એમાંથી આપણે ઘણા બધા કેબલ દરેક રૂમ સુધી ખેંચી જઈએ છીએ અને એના પ્લગ અને સ્વિચ સુધી લઈ જઈએ છીએ. ત્યાં કોઈ પણ જગ્યાએ આપણે જે ટેસ્ટર લગાડીશું તો ત્યાં લાઇટ થશે. એ જે લાઇટ થઈ રહી છે એ શુદ્ધ ચેતના છે. પછી એના સાથે તમે જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ લગાડશો, બલ્બ લગાડશો તો બલ્બ થશે, ટ્યુબ લગાડશો તો ટ્યુબ, પંખો લગાડશો તો હવા આપશે, હીટર લગાડશો તો ગરમી આપશે. હવે આ જે નામરૂપના પરિવર્તન છે એના સાથે જોડાયેલી વસ્તુ છે એના કારણે આવેલા છે. એના ઇલેક્ટ્રિસિટીના રૂપમાં જે એનું શુદ્ધ સ્વરૂપ છે કે ઇલેક્ટ્રોન્સ એની અંદર વહી રહ્યા છે, એનો એક પ્રવાહ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી. એને કારણે એને આપણે અંશ કહીએ છીએ કે જ્યાં પણ પાવર જનરેટ થતો હોય અને ત્યાંથી એ પાવર જ્યાંથી સપ્લાય થતો હોય, ડિસ્ટ્રીબ્યુટ થતો હોય અને આપણા સુધી પહોંચતો હોય. તો માની લો કે નર્મદામાંથી ત્યાં ટર્બાઇનમાંથી એ જનરેટ થયો, ત્યાં એ જે વોલ્યુમમાં થયું એનાથી બહુ ઓછા અંશમાં આપણા ઘરની મીટર સુધી એ પાવર પહોંચે છે. તો એનો અંશ છે, પણ એ કાર્ય એના રૂપો બદલાશે ક્યારે કે જ્યારે એને તમે એના એપ્લાયન્સ સાથે કનેક્ટ કરશો. તો એ જ પાવર જે ટેસ્ટરમાં તમને લાઇટ બ્લિંક કરાવે છે ને પોતાનું એક પ્રકાશ કે તેજ છે બતાવે છે, એ કોઈ જગ્યાએ ગરમી કે ઠંડી કે હવા કે પ્રકાશ કે વાઇબ્રેશન કે મોટર ફંક્શન જે પણ રીતમાં એ પ્રકટ થતું હશે તેમ થયા કરશે. તો હવે એ કાર્યરૂપ એના જુદા જુદા થઈ ગયા. તો મુખ્ય જે પ્રશ્ન હતો કે અંશ છે એ કાર્ય નથી અને કાર્ય તરીકે આપણે જે એને ફંક્શન એસ્ક્રાઇબ કરી રહ્યા છીએ કે જે એની આઈડેન્ટિટી કાર્ય તરીકે આપણે જુદી જુદી કહી રહ્યા છીએ એ શુદ્ધ ચેતના કે ચિદંશની નથી, પરંતુ બદ્ધ અવસ્થાવાળા જીવની છે. તો બદ્ધ અવસ્થામાં તો એના ઉપર જે ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દેહ બધે છે લાગેલું છે એ તો જડ છે, કોઈ ચેતન વસ્તુ નથી. તો એ તો જડના જ પ્રકાર થઈ ગયા. એટલે એ જે છે એ જડની જ અવસ્થાઓ છે, સ્ત્રી હોવું કે પુરુષ હોવું વગેરે વગેરે. તો આ એનો પ્રશ્ન થયો. હવે તને આ કેટલું સમજાવ્યું મને ખ્યાલ નથી, પણ કાલે તું ફરીથી બોલજે તો સ્પષ્ટ થઈ જશે.